ફ્રેન્ડ્સ વેલકમ. આજે આપણે એક એવી બ્લેક અમેરિકન મહિલાની વાત કરીશું જેનું બાળપણ પશુતુલ્ય ગુલામીમાં જ્યારે યુવાની અને ઘડપણ ઘાયલ ગુલામોની સેવામાં તથા મહિલાઓના અધિકારની લડાઈમાં વીત્યું. Yes, friends. She was the first black woman to take legal action against the white. Her name, Sojourner Truth. World knows her as a powerful speaker and a freedom fighter of the blacks in America. Lived from 1797 to 1883. Her birth name was Isabella Bomfree, daughter of an African father and Elizabeth. ગુલામ તરીકેની વેટની સાથે ઢોરમાર સહન કરતા કરતા શોષિત બાળપણ પસાર કરી. 1927માં ગુલામી નાબૂદીનો કાયદો લાગુ થતા સોજનર 4 બાળકો છોડીને ન્યૂયોર્ક ભાગી ગઈ. ન્યૂયોર્ક પહોંચ્યા પછી સોજનરની જિંદગી સંપૂર્ણ બદલાઈ. મેથિયસ પાત્રીની અસરથી તેને શોષિતો અને ગુલામોની સેવા શરૂ કરી. તેમણે લોકોમાં સમાનતા, માનવતા અને મહિલા અધિકાર માટે અવેરનેસ ફેલાવવા સ્ફોટક ભાષણો આપ્યા. ભાષણોની તમામ આવક તેમણે ઘાયલોની સેવામાં અને ગુલામોને મદદ કરવામાં ખર્ચીને પોતે સેવા સમર્પિત થઈને રહી. This strong winner lady left this world on 26 November 1883. વાત હવે એમની ફેમસ સ્પીચની. એન્ટ આઈ અ વુમન એ સોજનર ટ્રુથની વન ઓફ મોસ્ટ પોપ્યુલર સ્પીચીસ માનવામાં આવે છે. એન્ટ આઈ અ વુમન એટલે શું હું મહિલા નથી? તેમણે સાબિત કર્યું કે મહિલાઓ નબળી નથી અને શક્તિ અને હકમાં સ્ત્રી પુરુષ સમાન છે. સોજનર સ્પીચમાં કહે છે કે જો મહિલા આજના વિશ્વને ઘડી શકે છે તો તે સાથે મળીને તેને ફેરવી પણ શકે છે. તેમનો સંદેશ સ્પષ્ટ હતો: દરેક માણસને સમાન સન્માન અને અધિકાર મળવો જોઈએ. Friends, Sojourner Truth teaches us to stand for truth with courage. Comment, share and subscribe for more learning. Thank you.